લાસ્ટ સેશનની અંદર આપણે જે ડિસ્કસ કરી રહ્યા હતા ડિસ્કશનની અંદર આપણે એક ચર્ચા જે છે એ કરેલી હતી કે ભાઈ મૂળભૂત અધિકાર સાથે જે જોડાયેલા સુપ્રીમ કોર્ટના કેસની અંદર કઈ કઈ બાબતોનું જે છે એ કોન્ટેક્સની અંદર જો સૌથી પહેલો કેસ આપણે કયો જોયો હતો તો કે સૌથી પહેલો કેસ આપણે જોયો હતો શંકરી પ્રસાદ. હવે આ શંકરી પ્રસાદ કેસની અંદર શું વસ્તુની જોગવાઈ હતી? ભાઈ જોગવાઈ સિમ્પલી એવી હતી કે બાબત એવી કહી દીધી સુપ્રીમ કોર્ટે, કાયદા શબ્દ જે લખેલો એ કાયદા શબ્દનો મીનિંગ જે છે એ બંધારણીય સુધારો કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ બંને વસ્તુ છે 13 મુજબ જે છે એ આપણે સરકાર કોઈ પણ પ્રકારનો બંધારણીય સુધારો કરે એ અનુચ્છેદ 13 મુજબનો કાયદો નથી. ધીસ ઇઝ વોટ દે હેવ સેડ. આનો મેઇન તાત્પર્ય શું થાય? એ થાય કે બંધારણીય સુધારો પાર્લામેન્ટ જે છે એ તમારા મૂળભૂત અધિકારોમાં વધારો કે ઘટાડો કરે છે તો એની જે છે શું ના કરી શકો? ન્યાયિક સમીક્ષા ન કરી શકો. ન્યાયિક સમીક્ષા થઈ શકે નહીં. This is what they have said in the શંકરી પ્રસાદ કેસ. સેકન્ડ કેસ કયો હતો? આ કેસની અંદર શું કીધું તો કે ભાઈ એમાં કીધું કે આવી બધી વસ્તુ કઈ ના હોય, એ કાયદો સરકાર બનાવે છે એ કાયદો અને બંધારણીય સુધારો આ બંને વસ્તુ શું ગણાય તો કે ભાઈ સમાન જ ગણાય, એમાં કઈ નવું એવું બધું ચેન્જીસ હોય. ધીસ ઇઝ વોટ દે. આગળનું જે સ્ટેન્ડ હતું એ સ્ટેન્ડને શું કરી દીધું તો કે ભાઈ ચેન્જ કરી દીધું, ઉલટાવી દીધું અને એવું કહી દીધું કે ના ભાઈ આવું કઈ બાયફ્રિકેશન કરવાની જરૂર નથી. સરકાર જે પણ પ્રકારની વસ્તુઓ કરે છે, સરકાર કોઈ પણ બંધારણીય સુધારો કરે છે, જો આ બંધારણીય સુધારો જે છે કોઈ વ્યક્તિ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતું હોય તો એને આપણે અનુચ્છેદ 3 મુજબ કાયદાની વ્યાખ્યા ઇન્ક્લુડ કરવું. ધીસ ઇઝ વોટ દે. આનું રિએક્શન પાર્લામેન્ટે શું આપ્યું? 24મો બંધારણીય સુધારો. ઇટ્સ કોલ્ડ એઝ એન 24th કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ 1971. શું કર્યું પાર્લામેન્ટે? પાર્લામેન્ટે જે છે એ બંધારણની અંદર કયો અનુચ્છેદ એડ કરી તો કે અનુચ્છેદ, અને એવું કહી દીધું સ્પેસિફિકલી જે અહીંયા વાત કરેલી હતી એમ, ભાઈ બંધારણીય સુધારો જે છે ઇઝ નોટ કાયદો. કાયદો કયા અંશ 3 મુજબ, આના મુજબ કાયદો ગણાશે. સાથે સાથે વસ્તુ શું એડ કરી હતી? 25મો બંધારણીય સુધારો બી હતો, 25th કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ. વસ્તુ હતી ભાઈ 25th કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટમાં, એટલે કે ભાઈ રાજ્યનીતિના માર્ગદર્શક તો કે ભાઈ આર્ટિકલ 39 આ બંનેને સંદર્ભે પાર્લામેન્ટ કોઈ પણ પ્રકારનો કાયદો બનાવે છે. એ કાયદો તમારો 14 અને 19 આનું જે છે એ મનો ઉલ્લંઘન કરતો પણ તમે એને શું નહીં કરી શકો? પડકારી શકો. ધીસ ઇઝ વોટ દે. એના પછી વસ્તુ શું આવી હતી કે કેશવાનંદ. હવે જો કેશવાનંદ ભારતી અગેન સુપ્રીમ કોર્ટે શું સેમ વસ્તુ રિપીટ કરી કે ભાઈ બંધારણીય સુધારો છે એનો સમાવેશ કાયદા શબ્દખ્યામાં થાય નહીં, નોટ ઇન્ક્લુડેડ ઇન. ઓકે, સાથે સાથે એ પણ કીધું, આપણે આ વસ્તુ ભણેલા હતા એટલે હું તમને ક્વિકલી યાદ જ દેવડાવું છું, આખો કેશવાનંદ ભારતી કેસ ભણાવતો નથી કારણ કે વી હેવ ઓલરેડી ગોન થ્રુ ઇન ધ લાસ્ટ. સાથે સાથે એવું બી કીધું કે ભાઈ જો ન્યાયિક, ઓકે, ઈ તો શું થઈ શકે તો કે ભાઈ શકે તમે એવું બધામાં ના કહી શકો કે ભાઈ અમે જે છે એ આવો કાયદો બનાવીએ, 9મી અનુસૂચિ ફલાણું કરીએ, ઢીકણું કરીએ અને તમે જે છે એ અમારી ન્યાયિક સમીક્ષા ના કરી શકો. કોર્ટ કે ભાઈ તમારે જે પણ સુધારા કરવા હોય, ચેન્જીસ કરવા હોય કરો, અમારો પાવર શું કામ તમે લો છો? ક્લિયર થાય છે? મગજમાં બેસે છે, વસ્તુ અંદર ઉતરે છે વસ્તુની વાત. સાથે સાથે એમ બી કહી દીધું કે ભાઈ જો 9મી અનુસૂચિમાં જે છે આ સરકાર ક્યારની એવું કહેતી હતી કે ભાઈ 9મી અનુસૂચિના સંદર્ભે વસ્તુઓની જે છે બહુ મોટી મોટી બોલબાલા કરતી, તો એમ કહી દીધું કે ભાઈ 9મી અનુસૂચિ રેસિડેન્ટ, તો 9મી અનુસૂચિ જે છે આ બધા લોકોની વાઇબ જે છે એ બહુ સારી રહેતી. whenever you are seeing, this is the reality, whenever you are seeing the dogs or any kind of the animals, ઘણા બધા લોકોને, ઘણા બધા હ્યુમન્સ જે છે આ ડર હોય શેનાથી? ઓકે, અને ઓબ્વિયસલી છેલ્લા અમુક દિવસોમાં કે અમુક મહિનાઓમાં તમે ઘટનાઓ જોઈ હશે. ડોગ્સ જે છે ડોગ્સ કોઈ બાળકને જે છે બાળકને ફાડી ખાધું કે બાળક જે એમાં ઘણી વખત જે છે એ ડોગ્સનો તો વાક હોય જ ઓબ્વિયસલી, બટ ધ થિંગ ઇઝ ધેટ માણસોનો બી ઇક્વલી વાક હોય. કયા માણસોનો? જેને પાડતા હોય એમનો. સામેવાળું તો બિચારું ઇનોસન્ટ હોય, એની સાથે જે ઘટના બની એને તો કોઈ એવું તમે જસ્ટિફાઈ ના કરી શકો. બટ છેલ્લા એક થોડા ટાઈમમાં એક ઘટના એવી બની હતી જ્યાં જે રૂટ વેલર, મતલબ જે એ ટાઈપની બ્રીડે કોઈ બાળકી ઉપર હુમલો કર્યો હતો અને બાળકીનું જે છે મૃત્યુ થયું હતું. બહુ નાની બાળકી હતી. બટ ધ થિંગ ઇઝ ધેટ રૂટ વેલર જે બ્રીડ છે એ બ્રીડ કોઈ દિવસ ઘરમાં રાખવાની બ્રીડ જ નહીં. ધોઝ આર ધી જંગલી એનિમલ્સ. તો એને જે છે તમે ઘરમાં પાડી ના શકો. ઘરમાં પાડવાની અમુક જે બ્રીડ હોય એને જ પાડી શકાય, કે જેને આપણે ટોય બ્રીડ તરીકે ઓળખીએ. રાખવા માટે સીન અબાઉટ ધેટ કે વોડાફોન વાળું જે ડોગ ઇઝ ધેટ, રાઈટ? આઈ વોઝ હેવિંગ ધેટ પપ ફોર 9 years. ઓકે, લાસ્ટ યર જ એની ડેથ. તો આઈ નો કે ભાઈ એ બધા ડોગ જે છે એ ડોગ તમે રાખી શકો. રીઝન કે ઘરમાં તમને જે છે એન્ટરટેનમેન્ટ પ્રોવાઈડ કરવા માટે તૈયાર. એન્ટરટેનમેન્ટ ઇન ધ સેન્સ કે તમારું આમાંથી જે લોકોએ ડોગ સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો એને ખબર હોય ઘણી વખત તમારું જે છે એ મન હળવું કરી દે, તમારો જે છે એ મૂડ સારો કરી દે, એક્સેપ્ટ આવી બધી વસ્તુઓ કરતા હોય. સો એનિમલ્સ આર લવેબલ. ઓકે, વસ્તુ એ છે કે ઘણી વખત
માણસો જો ડોગ્સ છે, ડોગ્સ એવા ટ્રોમામાંથી પસાર થતા હોય ઘણી વખત કે એને લીધે એ લોકો જે છે એ બધા હિંસક બની જતા હોય. એને લીધે જે ડોગ્સ છે, ડોગ્સ વધારે હિંસક. તો લાઈક જ્યાં બી એ હોય તો એનો એક ઓરા અને એની એક વાઇબ વેન યુ આર, એવું નહીં કે કૂતરાઓ એવા હોય છે કે દે આર હિંસક કે જે માણસો માટે જોખમી હોય. આખી કૂતરાની બ્રીડ બધાની એવી નહીં હોતી. સમ આર ગુડ ઓલ્સો એન્ડ શી ઇઝ વન ઓફ ધેમ. તો આપણે આપણું કન્ટિન્યુ કરીએ. વાત આવી હતી કેશવાનંદ ભારતીની. એવું કહી દીધું બંધારણીય સુધારો ઇઝ નોટ ઇક્વલ ટુ કાયદો. સાથે સાથે 24મો જે બંધારણીય સુધારો છે એને બી શું રાખ્યો? માન્ય રાખ્યો. ઓકે, જે અનુચ્છેદ 13(4) ઉમેરી હતી. પ્લસ એવું કહી દીધું કે ભાઈ 9મી અનુસૂચિ અંતર્ગત હવે તમે જે કાયદાઓ વર્ગીકૃત કરશો કે જે એડ કરશો એ બધાનું શું થઈ સમીક્ષા થઈ શકશે. કઈ તારીખ પછી? તો કે વાત હતી 24 એપ્રિલ 1973 પછી જેટલા બી કાયદાઓ તમે 9મી અનુસૂચિમાં નાખશો શું થઈ શકશે. અને એટલા માટે જ કેશવાનંદ ભારતી કેસની છે લેન્ડમાર્ક જજમેન્ટ ઓફ ધી લો. આ તો વસ્તુ છે, આ બધી ચર્ચાઓ આપણે કરી લીધી. એક બહુ જ મહત્વ છે કે જે કેશવાનંદ ભારતીય બંધારણને મળી, ભારતીય બંધારણના ઇતિહાસને, અને એ વસ્તુ છે એ આપણે 1 by 1 જો. તો કે જો પ્રશ્ન હજી બી એક બહુ મોટો હતો. એક ક્વેશ્ચન હતો કોર્ટની સામે અને બધા લોકોની સામે. એ ક્વેશ્ચન કંઈક આવો હતો, સંસદ જે છે હદ સુધી બંધારણમાં સુધારો. એક પ્રશ્ન હજી બી ભાઈ સળગતો, અને સળગવા પાછળનું કારણ શું હતું તમે એ સમજો. આજે તો કદાચ પાર્લામેન્ટે મતલબ જે ત્યારની ઘટના હતી કે એ સમયગાળા દરમિયાનની જે તો તમે એક વસ્તુ એનાલિસિસ કરો. આજનો સમય પાર્લામેન્ટ આ મૂળભૂત અધિકારો ઘણા લઈ લે છે કે છીનવી લે છે કે આપી દે છે કે કાલ સવારે તો માનો પાર્લામેન્ટ કંઈક એવું કરે કે બંધારણની મૂળ ફિલોસોફી જ આખી ચેન્જ. જેમ કે જલ્દીથી મને જણાવો કે આમુખમાં કયા કયા શબ્દો 5 લખ્યા છે આગળ છે? સાર્વભૌમત્વ, સમાજવાદ, બિન સાંપ્રદાયિકતા એટલે લોકશાહી. તો કે જો આ આપણા પાર્લામેન્ટ આ આપણો જે છે આમુખ છે, આમુખની અંદર લખેલું. આમાંથી સોશિયાલિસ્ટ સેક્યુલરિઝમ, આ સમાજવાદ અને બિન સાંપ્રદાયિકતા, આ બંને શબ્દોને સાથે એક ઓલું અખંડિતતા તો ક્યારથી ઉમેર્યા? 42 1976 આ સમયગાળા દરમિયાન એડ કરી આપણે બંધારણમાં. ચલો આ તો વસ્તુ સારી થઈ કે સમાજવાદ ને બિન સાંપ્રદાયિકતા એડ કર્યું. કાલ સવારે એવું કીધું કેશવાનંદ ભારતી કેસમાં કે શંકરી પ્રસાદ કે પાર્લામેન્ટ પાસે અનલિમિટેડ પાવર છે જે પણ સુધારા કરવા હોય. કાલ સવારે માનો પાર્લામેન્ટે પોતાની અહીંયા જે છે એ સાંપ્રદાયિકતા એડ કરી દીધું. મગજમાં બેસે છે. કોર્ટે તો એવું કહી દીધું કે ભાઈ તમને જે છે જેટલા બી સુધારા કરવા હોય સુધારા કરવાની છૂટ. You have these unlimited power. Okay, you have that. Don't worry about it. She is also taking the benefit of the air condition. Okay, એને ત્યાં ફીલ થયું કે ત્યાં હવા નહીં આવતી એટલા માટે. સો આપણે શું વાત કરીએ? પાર્લામેન્ટે જે છે આવા પ્રકારનો સુધારો કરી અને બિન સાંપ્રદાયિક તો એડ કરી દીધી. પણ કાલ સવાર માનો એવું કર્યું હોત કે સાંપ્રદાયિકતા મીન્સ કમ્યુનલિઝમ, મતલબ કમ્યુનિસ્ટ આપણો જે દેશ છે એ કમ્યુનલ દેશ છે. સાંપ્રદાયિકતાનો મતલબ તો એવો જ થાય કે આપણા દેશ જે છે એ કમ્યુનલ સાંપ્રદાયિક દેશ. કાલ સવાર બંધારણીય સુધારો કરીને આવું કરી દે તો આ લોકશાહીની બદલે જે છે રાજાશાહી લખી દે, ગણતંત્રને શબ્દને હટાવી દે તો ભારત ગણતંત્ર. તમને ખબર છે ઇન્ટરનેશનલ ફોરમ ઉપર કે રાષ્ટ્રીય જે પણ મંચ છે ત્યાં ઇન્ડિયાનું નામ શું એઝ અ રજિસ્ટર્ડ રિપબ્લિક ઓફ ઇન્ડિયા. મતલબ કે આ ગણતંત્ર કે પ્રજાસત્તાક જે શબ્દ આપણે લખ્યો એ જ શબ્દ આપણે વૈશ્વિક સ્તર ઉપર જે છે યોગમાં લઈએ છીએ અને વૈશ્વિક સ્તર ઉપર આપણે એ શબ્દ જે છે એ લખીએ કે વી આર રિપબ્લિક. જ્યારે તમે પાકિસ્તાનની વાત કરો છો તો પાકિસ્તાન એવું લખે છે કે ઇસ્લામ. ઇટ મીન્સ ઓફિશિયલ ધર્મ શું છે આપણે એ વસ્તુ એક્સેપ્ટ નહીં કરી, આપણે લખીએ છીએ રિપબ્લિક ઓફ ઇન્ડિયા. કાલ સવાર માનો પાર્લામેન્ટ બંધારણીય સુધારો કરી, સરકાર બંધારણીય સુધારો કરી અને એ રિપબ્લિક શબ્દ કાઢી નાખે. એમ કહી દે કે ભાઈ અમારી પાસે સત્તા છે અને સુપ્રીમ કોર્ટે એવું કહી દીધું કે ભાઈ અમે તો જે છે જેટલો બંધારણીય સુધારા જેવા બી કરવા એવા કરી શકીએ, એમાં કઈ કાયદા શબ્દની વ્યાખ્યામાં કઈ વસ્તુ અને અમારી પાસે છે સંપૂર્ણ સત્તા છે, એબ્સોલ્યુટ પાવર વી હેવ ફોર ચેન્જિંગ ઇન ધ લખી દે તો ઇઝ ઇટ વેલિડ? થઈ શકે આવું? હા કે ના? જસ્ટ થિંક અબાઉટ ઇટ. ન થાય તો તમે મતલબ જે વસ્તુ કીધી એ બેઝિક સ્ટ્રક્ચરની વાત કરી. કન્સેપ્ટ અહીંયા ક્યાંક જોડાયેલો છે. વસ્તુ તમે એ સમજો. સુપ્રીમ કોર્ટે જે છે એક કેશવાનંદ ભારતી કેસની અંદર સિદ્ધાંત આપ્યો. કેશવાનંદ ભારતી પ્રિન્સિપલ જે છે પ્રિન્સિપલ રજૂ કર્યું. બંધારણની ધ્યાનથી સમજો મૂળ સંરચના, બંધારણની મૂળ સંરચનાના સિદ્ધાંતને કીધું. હવે આને સમજીએ. પેલા એની એક થિયરી વાળી વસ્તુ લખી લઈએ ને આઈડિયા આવી જાય. સિદ્ધાંતનો લખી લેજો લખવું હોય તો. અને જો તમારી પીપીટીમાં હોય ભારતીય બંધારણના એવા જેને તમે કોમ્પોનન્ટ્સ પણ કહી શકો, ભારતીય બંધારણના એવા ઘટકો જેને અથવા વિધાનમંડળ ખાસ કરીને રાજ્યોનું સંસદ અથવા રાજ્યોનું વિધાનમંડળ બંધારણીય સુધારો કરીને પણ બદલી શકે નહીં. કરવામાં આવે બંધારણની ફિલોસોફી. ફિલોસોફી શબ્દ ચાલતો હોય છે, ફિલસૂફી બી લખી શકો. ફિલોસોફી ઉદ્દેશ્યમાં વસ્તુ એ કહે છે કે બંધારણના એવા ઘટકો જેને સંસદ કે વિધાનમંડળ બંધારણીય સુધારો કરીને પણ બદલી શકે નહીં. અમુક ઘટકોમાં ફેરફાર કરવામાં આવે તો બંધારણની ઉદ્દેશ્યમાં ફેરફાર કરી શકે. મુખની અંદર સાંપ્રદાયિકતા લખી દેવામાં આવે તો ભારતની ફિલોસોફી બદલી નાખે. પાર્લામેન્ટને કે બંધારણ મતલબ પાર્લામેન્ટને કે સંસદને જે છે અમુક પ્રકારના સુધારાઓ કરવાની સુધારો કરી શકે. આના માટે એક થોટ આપેલો હતો કે ભાઈ બંધારણમાં સુધારો, બંધારણ બદલી શકાય નહીં. મગજમાં બેસે છે બંધારણમાં ભાઈ સુધારો કરવાનો હોય, બંધારણ આખું બદલી ના નાખવાનું હોય.
એને હું દેશી ભાષામાં એવું બી કહું કે આપણે જે છે એ આપણા નામમાં ફરક કરી શકીએ, આપણા બાપને બદલાઈ શકીએ, છે પોસિબિલિટી? તમે તમારા પપ્પાને ચેન્જ કરી શકો, તમારું નામ રાહુલ હોય ને મહેશ કરો, પણ તમે તમારા ફાધરનું નામ બદલી શકો. વસ્તુ આપણા બંધારણના સાથે છે કે તમે જે છે બંધારણની અંદર ભાઈ સુધારો કરી શકો, બંધારણ બદલી શકો, નોટ. ક્લિયર થાય છે? મગજમાં બેસે છે આ કોન્સેપ્ટ? આ જ વસ્તુને સુપ્રીમ કોર્ટે એવું કીધું કે આને અમે બંધારણની મૂળ સંરચના, કે બંધારણની મૂળ સંરચનામાં પાર્લામેન્ટ જે છે એ ફેરફાર કરી શકે ને એને અડી પણ શકે. હવે બીજી વસ્તુ કે ક્વેશ્ચન બાબતો સમાવેશ મૂળ સંરચના અંતર્ગત, તો કે એના માટે સુપ્રીમ કોર્ટે જવાબ એવો આપ્યો, સંપૂર્ણ વ્યાખ્યાયિત નથી ભાઈ, સંપૂર્ણ વ્યાખ્યા ચુકાદાઓના માધ્યમથી સમયાંતરે બાબતને મૂળ સંરચના અંતર્ગત સામેલ કરી. મતલબ કે ભાઈ વાત એવી છે કે મૂળ સંરચનાનો જેને બીજા શબ્દોમાં આપણે બેઝિક કોન્સ્ટિટ્યુશન કહીએ, એ સંપૂર્ણ રીતે બંધારણમાં વ્યાખ્યાયિત નથી. ઇટ ઇઝ નોટ ડિફાઇન્ડ કમ્પ્લીટલી. સુપ્રીમ કોર્ટ સમયાંતરે જ્યારે એને એવું લાગે કે આ વસ્તુ જે છે એ મૂળ સંરચનાનો ભાગ હોય તો એને એઝ અ મૂળ સંરચનાના ભાગની અંદર પોતાના ચુકાદાથી સામેલ કરી. મૂળ સંરચનામાં કઈ કઈ વસ્તુનો સમાવેશ કરવો ઇઝ ઓલરેડી ગિવન ઇન યોર પીપીટી. તો એક વખત જો કે સુપ્રીમ કોર્ટે પોતાના અલગ અલગ ચુકાદાઓથી જે છે વસ્તુને રચનામાં સામેલ કરેલ. ક્લિયર થાય છે? મગજમાં બેસે છે? કોઈ પ્રકારનો ડાઉટ? એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ? ચલો એના પછીનું લખેલું છે લાસ્ટ. સો ધીસ વોઝ ધ એક ક્વેશ્ચન તમને પીપીટીમાં આપ્યો છે કે ભાઈ ભારતના મૂળભૂત માળખાનો સિદ્ધાંત જે છે એના ઉદ્ભવ, વિકાસ અને એનું મહત્વ સમજાવો. હવે જો ઉદ્ભવની જ્યારે વાત કોઈ કહેશે ક્યાંથી આખી ડિબેટ શરૂ થઈ, કાયદો ઇઝ નોટ ઇક્વલ ટુ બંધારણીય સુધારો. શંકરી પ્રસાદ કેસથી આખી ઘટના ચાલુ થઈ. શંકરી પ્રસાદ કેસ, 24મો બંધારણીય સુધારો, 25મો બંધારણીય સુધારો અને કેશવાનંદ ભારતી. આ પાંચે પાંચ ઘટના છે. તો શરૂઆત શંકરી પ્રસાદ નું અંતિમ સ્વરૂપ આવ્યું ક્યારે? કેશવાનંદ ભારતી. ઘટના તમારે સમજાવવી પડે. જ્યારે તમે વસ્તુઓ જે છે એ તમને આવો ક્વેશ્ચન પૂછાય. તો આજે ક્વેશ્ચન તમારી પીપીટીમાં લખેલો છે ભાઈ. એ ક્વેશ્ચન ઓલરેડી જીપીએસસી એક્ઝામમાં ભારતીય બંધારણની અંદર મૂળ સંરચનાનો સિદ્ધાંત જે છે ઉદ્ભવ, વિકાસ મતલબ કે આ કન્ટિન્યુઅસલી ઇવોલ્વ થતો થયો, ઉદ્ભવ થયો શંકરી પ્રસાદ, કન્ટિન્યુ વિકાસ થતા પહોંચ્યો ક્યાં? કેશવાનંદ ભારતી કે છે જ્યારે એને સંપૂર્ણ આકાર આપવામાં આવ્યો. અને હજી સમયાંતરે એમાં જે છે પ્રગતિ ચાલુ જ છે. અને મહત્વ શું કહી શકો તમે? તો કે જો કઈ કઈ વસ્તુમાં મહત્વની વાત આવે આ મૂળ સંરચનાના સિદ્ધાંતનું મહત્વ. પહેલી વસ્તુ, બંધારણની સર્વોચ્ચ જાળવી રાખે. કારણ કે આપણે તો એવું કીધું ને કે ભાઈ સુપ્રીમ છે દેશની અંદર ઈ શું? ભારતનું બંધારણ. પાર્લામેન્ટ સુપ્રીમ નથી, બંધારણ સુપ્રીમ કોર્ટ સુપ્રીમ નથી, રાષ્ટ્રપતિ સુપ્રીમ નથી. બધાથી ઉપર કોણ છે? તો કે ભાઈ આપણું બંધારણ. તો બંધારણની સ્વચ્છતા જે છે એ સર્વોચ્ચતા મૂળ સંરચનાના સિદ્ધાંતને કારણે જળવાઈ રહી કે ભાઈ પાર્લામેન્ટ એવું કાંઈ જ વસ્તુ અડશે કે જેની ઉપર જે છે એ બંધારણની આખો ઉદ્દેશ્ય ફરી જાય. બીજી વસ્તુ, સંસદ રાખવા જરૂરી. કઈ રીતે? કે પાર્લામેન્ટ જે છે, પાર્લામેન્ટ પાસે અમર્યાદિત સત્તા નથી, પાર્લામેન્ટ પાસે લિમિટેડ. પાર્લામેન્ટનું નિયંત્રણ રાખવું હોય કે ભાઈ પાર્લામેન્ટ એવું કાંઈ ચેન્જીસ ના કરે કે જેનાથી બંધારણની મૂળ સંરચનાનો સિદ્ધાંત જે છે એ હનન થાય. તો એના માટે તમારે શું કરવું પડે? તો કે ભાઈ આ સિદ્ધાંત, મૂળ સંરચનાના સિદ્ધાંતથી પાર્લામેન્ટ ઉપર તમે નિયંત્રણ રાખી શકો. અને બીજી વસ્તુ એ સંતુલન સ્થાપિત કરી શકો. સંતુલન એટલે શું? ઓકે ભાઈ પાર્લામેન્ટ પોતાની હદથી બહાર ના વયું જવું જોઈએ. ઓકે પાર્લામેન્ટ લિમિટમાં એક સુધારા વસ્તુ. ક્લિયર થાય છે? તો મૂળ સંરચનાનો સિદ્ધાંત જે છે એ વસ્તુને પણ સાથે. તો કે ભાઈ લોકશાહીને પ્રાધાન્યતા. ઇટ્સ લાઈક ગવર્મેન્ટ રૂલ્સ મેન. તો સમજાય છે કે જે સરકાર આપણી રહી એ સરકાર કેવી રહે? તો એક ગવર્મેન્ટ ઓફ રૂલ્સ, કે જે રૂલ્સને આધીન ચાલતી હોય. ઓફ ગવર્મેન્ટ ઓફ માણસને પોતાને જે રીતે વર્તવું હોય, સરકારને જે રીતે મન ફાવે એમ વર્તવું હોય એવી રીતે ના વર્તી શકે. જ્યાત રીતે શું કરવું પડે? તો કે આ નિયમોનું પાલન કરવું પડે જે બંધારણની, એ બંધારણના. ક્લિયર થાય છે? વસ્તુ જે છે ને તમે કહી શકો કે ભાઈ આ બંધારણની મૂળ સંરચના જે છે ઇમ્પોર્ટન્ટ. હજી આમાં ઘણા બીજા મુદ્દાઓ લખી શકીએ પણ મેઇન આ વસ્તુ જે છે એ તમારા ધ્યાનમાં હોવી. સમજાય છે? તો અહીંયા ઓલમોસ્ટ આપણું આખું હવે ચેપ્ટર આખું ફંડામેન્ટલ રાઇટ આપણે ભણ્યા. ટોટલ આ તમારો 9મો લેક્ચર છે ફંડામેન્ટલ રાઇટનો. વી હેવ ગો લેક્ચર તમે ગણો ટાઈમ ઓફ અપ ટુ 10 hours વી હેવ સ્ટડી ઓનલી એન્ડ ઓનલી કોન્સ્ટિટ્યુશન્સ ફંડામેન્ટલ રાઇટ. હવે એક વખત શું કરીશું તો આખું અનુચ્છેદ 12 થી વાત કરીશું એ સુધીની બધી વસ્તુ આખી રિવાઇઝ કરી ચેપ્ટર જે છે એ જોઈશું. આપણે ભણ્યા છીએ વસ્તુ આપણે અત્યારે ઈ પહેલા તમે એક વખત 5 minutes ઓફ ટાઈમ છે રિવાઇઝ કરો. આખું ચેપ્ટર 12 થી લઈ એકમાં એકવાર આખી ફરી પાછી ભણીશું. આર્ટિકલ જે છે એને ફરી પાછી ડિસ્કસ. તો 5 minutes ઓફ ટાઈમ યુ હેવ that you have chapter જે છે તમારે ચેક આઉટ કરો. then after આપણે રિવાઇઝ કરીએ. after what I am we are planning to conduct specifically fundamental right needs. So fundamental rights 100 marks paper you will have. Today is a Monday, so Tuesday we will carry on the કાલે જે છે એ previous year ના questions જોઈશું આખું જે છે એ વસ્તુ. then I will give you the reading time. આ જે ચેપ્ટર જે છે એ વાંચવા માટેનો I will give you the reading time.
On Wednesday we will continue with the sessions. Thursday I will give you the reading time. ગુરુવાર જે છે, ગુરુવાર I will give you the reading time for, okay, આખું ચેપ્ટર રિવાઇઝ કરી. Each one of you out of these 100 marks at least you have to, આનાથી નીચે સ્કોર કોઈનો બી હોવો ના જોઈએ. આનાથી નીચે જેનો સ્કોર હશે આવનારા સેશન અટેન્ડ કરશે, જેનો બી whoever you are, જો 65 માર્ક્સ થી ઓછા આયા, then you will not able to attend, you will not allowed to. એટલે ટેસ્ટ આપણે ક્યારે રાખી? ફ્રાઈડે. Okay, on Friday we will have the test. આજે થયો મંડે, ચેપ્ટર પૂરું થયું. 3 days you have to read. આખો રીડિંગ માટે I am giving you. Okay, કાલે આના હજી ફંડામેન્ટલ રાઇટ્સ ના જેટલા બી પ્રીવિયસ યર ના ક્વેશ્ચન્સ છે એ જોઈશું. ફૂલ ડે I am giving you for the reading also, અને then after I am taking the, આજથી હું અનાઉન્સ કરું એટલે તમે એમ બી ના કહી શકો કે આપ્યો ને અમે વાંચી. અને બીજી વસ્તુ, ને સૌથી વધારે માર્ક્સ ક્લાસરૂમ ની અંદર બધા લોકોને ચા પીવડાવશે. This is the fact. જેને બી સૌથી વધારે માર્ક્સ, અરે એને સજા તરીકે ના જોતા કે મારા માર્ક્સ વધારે નહીં લેવા, કે મારે બધાને ચા પીવડાવી પડે. એટલે થોડું દિલ મોટું રાખો. કેટલા લોકો ચા પીવે છે આમાંથી? How many of you? કેટલા લોકો કોફી પીવે છે? હા, તો વિચાર કરો કે ઓલમોસ્ટ 90% ચા પીવે છે, બાકી 3 લોકો કોફ, 6 ને 9 ને 2 11 12 લોકો છે. 12 લોકોનું બજેટ ઇઝ ઓલમોસ્ટ અબાઉટ 120 રૂપીસ. સો દેટ યુ હેવ ટુ, જે એને સૌથી વધારે માર્ક્સ આવશે એ વ્યક્તિ ચા પીવડાવશે. આપણા જે ઓફિશિયલ આ ટાઈમ છે ત્યારે જ. એ જ દિવસે આપણે ટેસ્ટ સોલ્વ કરીશું. શુક્રવારે તમારી ટેસ્ટ, શુક્રવારે જ આપણે ટેસ્ટ સોલ્વ કરીશું. યુ વિલ ગેટ અરાઉન્ડ 1 hour is sufficient. So 1 hour of test. 6:30 થી લઈને 7:30 you will have the test. After Friday night we will keep a tea party on Saturday. એક દિવસ તમને બી બજેટ અરેન્જ કરવાનો આઈડિયા. કલાકની ટેસ્ટ હશે તમારી શુક્રવારે. બહુ સિરિયસલી આ વસ્તુ નિશ્ચિત કરું છું. હું ખરેખર લેક્ચર અટેન્ડ નહીં કરવા દઉં. ઓકે, અને આમાંથી જેટલા બી ચહેરાઓ છે, એક ચહેરા સિવાય બધા ચહેરા હોય, બધા લેક્ચર, તો યુ ડોન્ટ હેવ એની ઓપ્શન. અને બીજી વસ્તુ એ કે તમને એવું લાગતું હશે કે આપણે આ બધી વસ્તુની મહેનત કરીએ છીએ, એનો ફાયદો ક્યાં? વસ્તુ માની ગીવ મી અબાઉટ ઓફ યોર લાઈફ. 12 મહિના જે છે યુ હેવ ટુ, 12 મહિના હું જે રીતે કહું એ રીતે વાંચી લો. 12 મહિના પછી યુ વિલ સી ધ રિઝલ્ટ. યુ હેવ ટુ ગીવ મી 12 મંથ્સમાં તમને કદાચ રિઝલ્ટ કેમ આવશે, કેમ મળશે? આ તો કેવું ધીરે ધીરે વસ્તુ, કેવું સાયલેન્ટલી વસ્તુ ચાલે છે. અરે યાર, અમે તો ક્લાસરૂમની અંદર ખાલી 12-15 લોકો જ છીએ. બધે મેં જોયું હોય ત્યાં તો 80-90 લોકો કોમ્પિટિશન એક સાથે કરતા હોય. આ બધી વસ્તુનો પ્રશ્ન તમને થતા હશે. ધીસ ઇઝ બટ ઓબ્વિયસ ઇન યોર માઇન્ડ. રિમેમ્બર, તૈયારી બહુ ઘોંઘાટ અને બહુ અવાજ વચ્ચે. હેવ યુ સીન એની ટાઈમ ચેસ ચેમ્પિયન ની અંદર વોટ ગુકેશ હેઝ વોન? ડુ યુ સીન હિમ એનીવેર? સોશિયલ મીડિયા ઉપર જોરદાર એક્ટિવ લઈ અને રીલ્સ બનાવતા હોય અને તૈયારી કરતા હોય, કે રીલ કરતા હોય આજે તો જો મેં ચેસ રમી, ઓકે, ધીસ વોઝ ધ બેસ્ટ. આવી બધી વસ્તુ તમે જોયા કોઈ દી એની સાઈડ? સ્પ્રિંગ ઇઝ સાયલેન્ટલી ડુઇંગ ધી, કે હાર્ડ વર્ક સાયલેન્ટલી. મતલબ જે દુનિયાની કોઈ, આપણે બી વી આર ઇન ધેટ પ્રોસેસ કે જ્યાં આપણે શાંતિથી એક રૂમમાં બેસી એક લિમિટેડ આપણું ગ્રુપ સ્ટડી કરી પોતાની રીતે વસ્તુઓ માટે છે અને હાર્ડવર્ક કરીએ છીએ, કે જે વસ્તુનું અચીવમેન્ટ. આમાંથી કદાચ ઘણા લોકોને સેલ આઉટ બી થતો હશે. આઉટ કેવો કે યાર હું કરી શકીશ કે આઈ ડોન્ટ નો, મતલબ મારી તો અત્યારે પ્રિપરેશન બહુ આમ સ્લો ચાલે છે. હજી મને અંદરથી કોન્ફિડન્સ નહીં આવતો કે મારું જે સિલેક્શન જે છે થશે કે નહીં, થશે કે નહીં, 1.5 વર્ષમાં થશે કે 2 વર્ષ કે 2.5 વર્ષ, કેટલો ટાઈમ થશે, આઈ એમ નોટ ગેટિંગ. પ્રશ્નો તમને હશે, ઓકે, બીકોઝ વેર યુ આર ફોર ફ્યુ યર્સ, બટ ઓબ્વિયસ છે 12 months preparation in silent, નો એની શાંતિથી જે ફેકલ્ટી વસ્તુ તમને ભણાવે, જે વસ્તુ તૈયારી કરાવડાવે, કરી અને વાંચો જે છે એ તમને ખરેખર 12 મહિના પછી ખબર પડશે. ઇન્વેસ્ટમેન્ટ અને રિટર્ન કોઈ દિવસ ક્વિક ના હોય, કોઈ તો લોંગ ટર્મ ના હોય. મતલબ તમને જો ખબર હશે તો શેર બજારની અંદર તમે ઘણા બધા ઇન્વેસ્ટર્સ જોયા હશે જે આમ ઉતાવળિયો માણસ હોય કે જલ્દી વસ્તુઓ મળી જાય, એ કોઈ દિવસ શેર બજારની અંદર પૈસા ના કમાઈ શકે. એવા જ વ્યક્તિઓ કમાઈ શકે શેર બજારની અંદર જેનામાં પેશન્સ. તો તમારામાં એ પેશન્સ નામનો કીડો જે છે એ તમારે લાવવો પડશે. એ કોઈ દિવસ દેખાવા જોઈએ. આ વસ્તુ એક યાદ રાખજો. યુ સી ઓર ઓબ્ઝર્વ પર્સનાલિટી ઓફ એમ, કોઈ દિવસ સ્નીક નહીં દેખાય. ગમે એવી સિચ્યુએશન હોય, whether you are losing, same facial expression every moment. You see the experience, you see the expression of the Gukesh also. જ્યારે જીત્યા મેક્સન ની સામે લાસ્ટ મોમેન્ટ, આમાંથી બધા લોકોએ ઓલો વિડિયો જોયો હશે. You see his facial expression, જોર જબરદસ્તીથી હું હોલો કરી દીધો જીત્યો. કેટલું સાયલેન્ટલી બોડી લેંગ્વેજ, કેટલું સાયલેન્સ, કેટલું કામ, કેટલું કમ્પોઝર. નીક ના થવા જોઈએ. સિચ્યુએશન જે બી આપણે આવવાની છે આવનારા 12 મહિનાની અંદર, યુ જસ્ટ અને વસ્તુઓને પ્રિપેરેશન. મેં તમને કીધું હતું ન્યૂઝપેપર તમને એવું લાગતું છે સર તો ખાલી ન્યૂઝપેપર કહી દીધું વાંચવાનું, અહીંયા અમને કેટલી તકલીફ પડે વાંચવાની, એમને નહીં ખબર પડતી. વાંચી તો એક આર્ટિકલ વાંચવામાં જે છે એ 1.5-2 કલાક થાય, નહીં વચાતું. એમને તો ખાલી કહી દેવું છે કે ન્યૂઝપેપર વાંચી મારો, એટલે એમ થાય થોડી વાંચીએ થઈ જતું હશે. અમને તો તૈયાર માલ મટીરિયલ જોઈએ જેનાથી ન્યૂઝપેપર વાંચવું જ પડે, એના વિના પોસિબિલિટી જ નહીં. તમારું ઇંગ્લિશ તમે કોઈ ટેકિંગ અબાઉટ ધીસ, કોઈ બી જગ્યા જે છે સ્પેસિફિકલી જો એવું કહે કે તમને 30 દિવસમાં અંગ્રેજી શીખવાડી દઈએ, જસ્ટ ટેક એન એક્ઝામ્પલ. ફીસ માર પાસે લઈ જાજો. યુ સ્ટડી 30. જો તમે લખી શકો ઈ જ પેન સડસડાટ ઉપડી શકે. અને રિમેમ્બર, ડીવાયએસઓ એસટીએ કોઈ બી એક્ઝામ આપશો ઇઝ ગેમ ચેન્જર હોવાનું જ છે. ક્લાસ 1-2 માં ઓપ્શનલ થઈ ગયું, બાકી બધી જગ્યાએ તો વસ્તુ આવશે જ. તલાટીન પેપર આપશો તો ન્યાય આવશે. ક્લિયર થાય છે? ત્યારે એમાં મહેનત કરવી જ પડશે. જે ઇંગ્લિશ મીડિયમમાં હોય ગુજરાતીમાં કરવી પડશે. બટ ઓબ્વિયસ કોઈના માટે કોઈ જ વસ્તુનો એડવાન્ટેજ નહીં. બટ મારું જસ્ટ એવું કેવું માનવું છે
તમે બધા ઓલરેડી બજારમાં રહેતા જ હશો, મતલબ ઓલરેડી ચા અને પાનના ગલ્લા ઉપર તમે મળતા હશો, ત્યાં તમારા મિત્રો બી મળતા હશે જે અલગ અલગ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં બધી જગ્યાએ. તો તમને અમુક એની સ્ટોરીઓ સાંભળીને એવું લાગતું હશે, અરે યાર આમની કોચિંગમાં તો જોરદાર ચામ છે, જો તો ખરી કેટલી બધી વસ્તુ બસ આખો દિવસ જે છે એ બધી વસ્તુઓ રીલ્સ આ તે એક્સેટ્રા યુ હેવ શોઈંગ ઓફ ધ રિયાલિટી ઇઝ ઓનલી કે જે વાંચવાવાળો વર્ગ છે તો શાંતિથી એક જગ્યા ખૂણામાં બેસીને મહેનત એને આ બહારની દુનિયાથી કોઈ નિસ્બત. આ વસ્તુ મેં પહેલા કીધી હતી, આ બધા લોકો જેને તમે અહીંયા ચોપડા જોવો છો એ બધા લોકો વસ્તુઓની તૈયારી કરે છે કે નહીં, મહેનત ખૂણામાં બેહીને વાંચે છે કે નહીં આખો દિવસ, તો રિઝલ્ટ મળશે. બટ ઇટ વિલ ટેક ટાઈમ. જે મારા મોટિવેશનલ નામની તો કોઈ વસ્તુ છે સેઇંગ યુ ધ રિયાલિટી, તમને એવું લાગતું હશે કે આ ગમે ત્યાં કથા કરે, ઓકે એનાથી કઈ વસ્તુ મારી જિંદગીમાં મારી પ્રિપરેશનમાં થોડો ફરક પડી જવાનો, આઈ નો નહીં પડવાનો. બટ ધ થિંગ ઇઝ દેટ તમને રિયાલિટી ખબર હોવી જોઈએ કે આજુબાજુના તમારા જે એક્શન્સ છે કે તમારી આજુબાજુનો ગ્રુપ છે એનાથી ડોન્ટ બી ઇન્ફ્લુઅન્સ. એનાથી તમે જો ઇન્ફ્લુઅન્સ આ કઈ વસ્તુ છે, આનાથી જો આટલી નાની વસ્તુથી તમે ઇન્ફ્લુઅન્સ થઈ જતા હોય તો આગળ જતા લાઈફમાં હંમેશા આપણામાં કોઈ દિવસ એ વેલ્યુ આવશે જ નહીં કે આપણે જે છે એ આપણામાં ખુશ. અધરવાઇઝ એવરીવન વિલ એન્ડ શોઈંગ ઓફ ધેર ઓન લાઈફસ્ટાઈલ યુ વિલ ગેટ ઇન્ફ્લુઅન્સ બી એવરી ટાઈમ. વસ્તુ એ છે કે યુ હેવ ટુ બી હેપી ઇન યોરસેલ્ફ. અને તમે જે તૈયારી કરો છો એવું નહીં કે ભાઈ આપણે ખોટી તૈયારી કરતા હોય તો આપણે તો આપણા કકામાં જ રહીએ, ના હું જે કરું છું એ સાચું જ છે. ધ રિયાલિટી વી હેવ ટુ. આપણે જે છે ધીરે ધીરે વસ્તુમાં આગળ. સો નાઉ જસ્ટ વેટ ફોર 5 minutes and after we are going to start the revision of the whole chapter. જે બી બધા વિદ્યાર્થીઓ પાસે પીડીએફ છે, જે લોકો પાસે અત્યારે હાર્ડ કોપીમાં નથી એમની પાસે સોફ્ટ પ્રિન્ટમાં છે, એવરીવન પુટિંગ ઇન યોર ગ્રુપ ઓલ્સો. તમારા ગ્રુપમાં જે છે હું પીડીએફ મૂકી દઉં છું વસ્તુનો આઈડિયા. I have uploaded there 7:17. We will start the revision at 7:22, 7:23. So revise the whole chapter till. કરીએ ડિસ્કસ. શુડ વી સ્ટાર્ટ? જે નવા છે ખાસ આખું ચેપ્ટર રિવાઇઝ થઈ જશે, મતલબ અમુક મેજર ઉપરની વસ્તુ બધી સમજાઈ જશે. ડિટેલ સમજવા માટે તો આખું ચેપ્ટર જોવા જ પડશે, વિડીયોઝ ક્લિયર આઉટ. તો આપણે જે છે એ ચેપ્ટર શરૂ કરેલું હતું મૂળભૂત અધિકારનું. તો કે શરૂઆત આપણે કરી હતી તો ભાઈ મૂળભૂત અધિકારની જોગવાઈ જે છે એ ભારતીય બંધારણના કયા ભાગમાં છે બધું જ આખું ફ્લેશબેક સમજતા રહેજો. ક્યાંય બી વચ્ચે ડાઉટ આવે તો ડાઉટ જે છે એ પૂછ. ભાગ 3 ની અંતર્ગત જે છે એ જોગવાઈ કરવામાં આવેલી હતી. ઓકે, તો કે ભાઈ અર્થથી લઈ અને ક્યાં સુધી આની અંદર જે છે એ તમારું તો કે મૂળભૂત અધિકાર. તો કે આપણે શરૂઆત એ બી કરેલી હતી અમુક મૂળભૂત અધિકારો જે છે એ ફક્ત ભારતીયોને મળતા હોય છે. તો એવા કયા મૂળભૂત અધિકાર હતા? તો કે ભાઈ ભારતીયોને અધિકારો ફક્ત ભારતીયોને મળે, જ્યારે અમુક મૂળભૂત અધિકારો ભારતીય પ્લસ વિદેશી બંનેને મળે. તો કેવા કયા હતા? વસ્તુ હતી 15, 16, 29. આટલા જે મૂળભૂત અધિકારો જે છે ફક્ત ભારતીય નાગરિકોને જે છે એ મળે છે. વાતચીત આપણે આ બી કરી હતી. તો કે જ્યારે આપણે વાત કરી ત્યારે મૂળ બંધારણની અંદર જે મૂળભૂત અધિકારો જે છે એ મૂળભૂત અધિકારો કેટલા હતા, હાલમાં કેટલા છે? કે એક મૂળભૂત અધિકાર ક્યારે રદ કરવામાં આવ્યો? સંપત્તિનો મૂળભૂત અધિકાર હતો. ઓકે, ક્યારે રદ કર્યો? 44માં બંધારણથી રદ કરવામાં આવ્યો. તો ક્લિયર થઈ ગઈ. બેઝિક આપણી આટલી વિગતો જોઈ હતી. વસ્તુ આપણે જે ચર્ચા કરી હતી મૂળભૂત અધિકારના જે છે લક્ષણોની વાતચીત કરી હતી કે ભાઈ મૂળભૂત અધિકારના લક્ષણો કેવા છે. તો કે એક આપણે લક્ષણ એવું જોયું હતું ભાઈ આ અધિકારો જે છે એ શું નથી સંપૂર્ણ, કે કોની વિરુદ્ધ અવેલેબલ છે? રાજ્યની વિરુદ્ધ અવેલેબલ છે. તો કે ભાઈ એની ઉપર શું લગાવી શકાય? નિયંત્રણો જે છે એ લગાવી શકાય. શું થઈ શકે? તો કે ભાઈ ઉમેરી પણ શકો, લઈ પણ શકો. બીજું બોલો શું હતી? તો કે ભાઈ ન્યાયપૂર્વક તમે જે છે એ સુપ્રીમ કોર્ટમાં જઈ શકો કયા અનુચ્છેદ મુજબ? તો આ મૂળભૂત અધિકારના ક્યાંક શું થઈ ગયા? તો કે ભાઈ લક્ષણ. તો આ મૂળભૂત અધિકારના આપણે લક્ષણ જોયા. બીજું કોઈ લક્ષણ બાકી? પછી તો કે વાત આપણે કરી હતી શેનાથી? તો કે ભાઈ સોરી હેવ થોટ અબાઉટ કે પ્રથમ બંધારણીય પ્રથમ મૂળભૂત અધિકાર કયો હતો? બોલો ભાઈ બોલો. સમાનતાનો અધિકાર. સમાનતાનો અધિકાર કેટલા અનુચ્છેદ અંતર્ગત? 14 થી લઈ અને 18 સુધીની વસ્તુની ચર્ચા. હવે અનુચ્છેદ 14 તો કે એની અંદર બે બાબતો હતી. કઈ બે બાબતો? કાયદા સમાનતા અને બીજી વસ્તુ કાયદાનું સમાન. આ બાબત આપણે ક્યાંથી લીધી? અને સાથે સાથે કેવી બાબત? આ બાબત આપણે ક્યાંથી લીધી? સાથે સાથે કેવી બાબત? હકારાત્મક બાબત. સાથે ની ચર્ચા કરી હતી એ હતી 14 ના અપવાદો. અપવાદોની અંદર કઈ કઈ કેટેગરી? પેલું પતિ અને રાજ્યપાલ, વિદેશી રાજદૂતો, સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાઓ મતલબ યુનાઇટેડ નેશન્સ સભ્ય અને વિધાન પરિષદના સભ્યો, વિધાન મંડળ એટલે કે રાજ્યના વિધાન મંડળના સભ્યો. પછી અનુચ્છેદ 31 અંતર્ગત અપવાદો. આ કિસ્સામાં જે છે કોઈ કાયદો એવો બને કે જે મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતો હોય તો એ બી ચાલે, એને તમે પડકારી શકો બીકોઝ ઇટ્સ અ. પછી વાત કરી તો કે વાત હતી અનુચ્છેદ 15. સામાન્ય રીતે અનુચ્છેદ શું કહે છે? તો કે ભાઈ કયા કયા આધારો? બોલતા જાઓ. ધર્મ, લિંગ, જન્મસ્થાન. આટલા આધારે જે છે કોઈ વ્યક્તિ સાથે શું ન કરી શકો? કરી શકાય. આ હતી અનુચ્છેદ 15 1 ની મેટર. સેમ આવું ક્યાંક હતું શું? 15 2 માં. અને એમાં શું કહેતી હતી? તો ભેદભાવ ન કરી શકાય. કઈ બાબતે? તો કે ભાઈ જે જાહેર એક કોમન કેટેગરી લઈ લે કે જાહેર કરવાની બાબત. ઉપયોગ કરવા ઉપર કોઈને પ્રતિબંધિત કરી શકાય વસ્તુની બાબત હતી 2 ની અંદર. પછી વાત શું હતી?
15 શું હતી મેટર? મહિલાઓ બાળકો માટે જે છે એ વિશિષ્ટ જોગવાઈ. ઓકે, વિશિષ્ટ જોગવાઈ. તો કે પાર્લામેન્ટ જે છે આ વસ્તુ કરી શકે, જો કરવામાં આવે તો એ અનુચ્છેદ 14 નું ઉલ્લંઘન. વસ્તુ આ થઈ ગઈ. પછી વાત હતી અનુચ્છેદ 15 ક્યારે જોડવામાં આવી? એક નહીં બે. પ્રથમ બંધારણીય સુધારો કે શું હતું? વર્ગો માટે જોગવાઈ, જોગવાઈ. અનુચ્છેદ 15. પછી વાત હતી અનુચ્છેદ 15 વર્ગોની સિવાય જાહેર ખાનગી સંસ્થાઓમાં, મતલબ ખાનગી કઈ સંસ્થા? શૈક્ષણિક સંસ્થા, એમાં જે છે એ શું વર્ગોને અનામત. એના પછી આવેલું હતું શું? અનુચ્છેદ 15 કયો બંધારણીય સુધારો? 3મો બંધારણીય સુધારો. ઓકે, શું હતી? ઈડબ્લ્યુએસ નું અનામત, ઇકોનોમિક વેકર સેક્શન. વાત થઈ ગઈ અનુચ્છેદ 15 ની. એના પછી વાત હતી ભાઈ તો કે શું મેટર છે? જાહેર રોજગારી શેની સમાનતા? તકની સમાનતા. ઓકે, વસ્તુ અનુચ્છેદ 1 સાથે જોડાયેલી બાબત. પછી વાત હતી શું દર્શાવે છે? કયો કયો? ધર્મ અને નિવાસ સ્થાન. આના આધારે જે છે કોઈને કરી શકો નહીં. 16(2) શું છે કે જાહેર રોજગારીમાં નિવાસ સંબંધિત શું કરી શકાય? બનાવી શકાય. કયા રાજ્યમાં છે? ખાલી આંધ્રપ્રદેશ. 16(3) શું છે? પછાત વર્ગો માટે કે જાહેર રોજગારમાં. 16(4) સાથે જોડાયેલો કે ઇન્દિરા સહાની, મતલબ સ્વાહે ઓર ઇન્દિરા સહાય. તો કે ભાઈ પ્રશ્નો હતા અનામતની મહત સીમા કેટલી? અનામત એનો આધાર શું હોવો જોઈએ? આ બધા વસ્તુના પ્રશ્નો હતા. પછી કે ઉપવર્ગો જે છે એ બનાવવાના કે બઢતીમાં અનામત, બઢતીમાં અનામત. મહત્તમ સીમા કઈ કઈ દીધી? આધાર કે જ્ઞાતિ જ હોય. ઉપવર્ગો તો કે હા શું બનાવ્યું આપણે? ક્રીમી લેયર. કોના માટે? ઓબીસી માટે. અને બઢતીમાં અનામત તો કે ના, પણ પાર્લામેન્ટે શું કર્યું કે 77th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ અને શું કર્યું તો કે બઢતીમાં પણ વસ્તુની વાતચીત કરી. તો કે એનાથી આગળ શું છે? સાંપ્રદાયિક સંસ્થાઓમાં પદ જે છે એ જ ધર્મના અનામત. અનુચ્છેદ 15(5) તો કે અનુચ્છેદ 16(5) અને અનુચ્છેદ 103મો બંધારણીય સુધારો. સાથે સાથે ઈડબ્લ્યુએસ તો કે અનામત જાહેર રોજગારીમાં. વસ્તુ થઈ ગઈ આખી અનુચ્છેદ. પછી વાત હતી શું તો કે અનુચ્છેદ એ શું કે છે? સ્પૃશ્યતા નાબૂદીની વાત કરે. બીજું એક વસ્તુ ક્યાંય આખ્યાયિત, અનુચ્છેદ 17 ની વાત. પછી વાત હતી શું? અનુચ્છેદ શેની સાથે વાત? કાબોની નાબૂદી. સેના સિવાયની જે છે એ કોઈ પણ ઉપાધિ આપી શકાય, રાજ્ય ન આપી શકે. પેલી વસ્તુ કે પદ્મશ્રી, પદ્મભૂષણ, પછી ભારત રત્ન એ શું નથી? પુરસ્કાર છે, ઉપાધિ. તો આ વસ્તુ થઈ ગઈ આખો પેલો, મતલબ પેલો તમારો શું થઈ ગયો તો કે ભાઈ આ પેલો મૂળભૂત અધિકાર. પણ એટલા માટે જ મેં રાખ્યું છે અહીંયા છેલ્લે લાસ્ટમાં. નો વરીઝ. તો આ વસ્તુ થઈ ગઈ પેલા મૂળભૂત અધિકારની. એનાથી આગળ તો કે બીજો મૂળભૂત અધિકાર. બીજો મૂળભૂત અધિકાર શું હતો? સમગ્ર તંત્રતાનો મૂળભૂત અધિકાર. કેટલી અનુચ્છેદ હતી ભાઈ? 19. 1 by 1 શરૂ કરીએ વસ્તુઓને ભણવાની. પેલી વાત આવે 19 શેની સાથે જોડાયેલી તો કે વાણી અને અભિવ્યક્તિની ક્યાંક ને ક્યાંક સ્વતંત્રતાની વાત. તો પહેલી સ્વતંત્રતા એમાં શું તો કે આપણે જો આ આખી છે એ કેના સાથે તો કે ભાઈ વિવિધ પ્રકારની સ્વતંત્રતાઓ સાથે. વિવિધ પ્રકારની સ્વતંત્રતાઓમાં પેલી સ્વતંત્રતા વાણી અભિવ્યક્તિ. વસ્તુ છે શું તો કે ભાઈ જો સંપૂર્ણ એની ઉપર જે છે એ નિયંત્રણો છે. કયા કયા નિયંત્રણો બોલતા જાઓ? દેશની લોક વ્યવસ્થા, પછી વિદેશી રાજ્યો ત્રિપૂર્ણ સંબંધો, પછી શિષ્ટાચાર અને નૈતિક, ન્યાયાલયની અવમાનના, માનહાનિ, સાર્વભૌમત્વ એક એ બી છે અને ગુના માટે ઉશ્કેર. સાર્વભૌમત્વ અને અખંડિતતા. સ્વતંત્રતા થઈ ગઈ. સ્વતંત્રતા શું હતી? શાંતિપૂર્વક થવાની. શું છે નિયંત્રણો કે ભાઈ એકતા જોખમી ના હોવું જોઈએ. પછી લોક વ્યવસ્થા. 2000. ત્રીજી સ્વતંત્રતા સંઘ મંડળી, સહકારી મંડળી આવી ગયું, સંઘ આવી ગયું, સહકારી મંડળી. સંઘ અને સહકારી મંડળી સ્વતંત્રતા. નિયંત્રણો બોલો ભાઈ? વ્યવસ્થામાં ન હોવી જોઈએ. પછી ચૂક જે છે એ ન હોવી જોઈએ. એકતા અને અખંડિતતાની વાત આવી ગઈ. પછી બોલો ભાઈ એના પછીની સ્વતંત્રતા તો કે હરવા ફરવાની ભારતીય રાજ્ય ક્ષેત્રમાં. ભાઈ એ વસ્તુ બોલો. વિદેશ જવાનો અધિકાર અનુચ્છેદ 21 નો ભાગ છે ક્ષેત્રની અંદર. ઓકે, હરવા ફરવાની સ્વતંત્રતા. પાંચમી શું હતી? ભારતીય જ રાજ્ય ક્ષેત્રની અંદર સ્થાયી કે નિવાસ. આ બંનેના નિયંત્રણો શું છે? કયા છે? એક આવે સામાન્ય જનતાનું હિત અને બીજું તો કે અનુસૂચિત જનજાતિ, એના સંદર્ભમાં હિતનું રક્ષણ. તો આ થઈ ગઈ અનુચ્છેદ 19 છે એની અંતર્ગત હરવા ફરવાની અને સ્થાનિક. લાસ્ટ ધંધો કરવાની સ્વતંત્રતા. એની અંદર શું આવશે નિયંત્રણ? સામાન્ય. પછી અમુક વસ્તુ હતી રાજ્ય શું કરી શકે? નક્કી કરી શકે. લાયકા નક્કી કરી શકાય. પછી સરકાર શું કરી શકે? અમુક આંશિક સંપૂર્ણ રીતે ઇજારાશાહી કરી શકે. સંપૂર્ણ કોઈ પણ ધંધાની અંદર સ્થાપિત કરી શકે, નાગરિકોને બાકાત રાખી શકે. આ વસ્તુ શું થઈ ગઈ ભાઈ? અનુચ્છેદ. આગળ વધીએ. પછી વાત હતી શું? કઈ બાબત? ગુનાઓની દોષ
કેટલી વસ્તુ કઈ કઈ લક્ષી સજા નહીં, ભૂતકાળ સજાથી રક્ષલક્ષી કાયદાના સજાથી શું કયું, એક ગુના માટે એક વાર સજા. અને ત્રીજી વસ્તુ પોતાના પુરાવાથી, અનુચ્છેદ 20. પછી આવી હતી અનુચ્છેદ બહુ જ ઇમ્પોર્ટન્ટ, શું છે, જીવન જીવવાનો સ્વતંત્રતા અધિકારની જ વાત છે. ઇમ્પોર્ટન્ટ હતા તો કે જો ઓલું કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા, ઉચિત પ્રક્રિયાની બધી મેટર. તો કે પેલો કેસ એકે ગોપાલન, સુપ્રીમ કોર્ટે શું કીધું, આની અંદર કયો શબ્દ વેલિડ છે, કાયદાની. જે નવા છે એના મીનિંગ નહીં સમજાય એના માટે લેક્ચર ડિટેલમાં જોવું પડશે. એકે ગોપાલન કેસ. પછી બીજો કેસ ગાંધી કે વસ્તુ હતી કાયદાની. અહીંયા શું હતું, પ્રક્રિયા કાયદો વ્યાજબી હોવો જોઈએ ભાઈ. સાથે સાથે ડિસ્કસ કર્યું હતું, વાત તો સાચી, પણ કયો કેસ, મોહિની જૈનનો કેસ. શું હતી, શિક્ષણનો અધિકાર. અધિકારમાં 14 વર્ષ શિક્ષણમાં પણ તો કે મફત અને જે છે હોવું. પછી વાત હતી શેની, તો કે એક વાત હતી આપણે ઈચ્છા મૃત્યુ. ઈચ્છા મૃત્યુમાં શું કીધું તું, તો કે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ અલાઉડ છે, સક્રિય નહીં. ઈચ્છા મૃત્યુ શું છે, અલાઉડ છે. એ વસ્તુની વાત હતી. એના સાથે આત્મહત્યા વાળો કેસ જોયો તો એટલી બધી વસ્તુ આપણા માટે ઇમ્પોર્ટન્ટ. ચલો તો આ વસ્તુ જે છે શું, નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ ઇઝ વેલિડ. એના પછીનો એક અધિકાર 21 નો જ કયો અધિકાર, તો કે જો અલગ અલગ અધિકાર. એક વિદેશ જવું. આ વિદેશ જવું જે છે એ અધિકારની વાત હતી શેની અંદર, મેનકા ગાંધી કેસમાં, કે જે કીધું હતું કે અનુચ્છેદ 21 નો ભાગ છે. એના પછીની વાત હતી કઈ, ગોપનીયતાનો અધિકાર. ગોપનીયતાનો અધિકારમાં કેએસ આ કેસ હતો. હમણાં રિસેન્ટલી ડિજિટલ પહોંચ આ જે છે એ પણ શું છે, તો કે ભાઈ તમારા અનુચ્છેદ 21 નો ભાગ જ છે. વસ્તુ શું હતી, તો કે અનુચ્છેદ 21. બાકી રહ્યું કઈ અનુચ્છેદ 21 માં, એનીથિંગ ઇઝ રિમેનિંગ. સાથે સાથે અહીંયા સ્ટ્રેટ કરીને એટલે આગળથી બીજો અધિકાર થાય. તો કે વાત હતી અનુચ્છેદ 22 શેની સાથે જોડાયેલી, ધરપકડ સામે દંડ વિષયક નો કર્યા કયા અધિકારો મળે, કારણ જાણી શકાય, વકીલની સલાહ કોને ન મળે, ન મળે, નિવારક. એના પછીની વાત હતી નિવારક ગુના કેટલા મહિના, 3 મહિના. ગમે હમાણીને લખી દીધું, આ જગ્યા ખોટ. અહીંયા સુધી થઈ ગયા અનુચ્છેદ 22. પછી કયો અધિકાર, ત્રીજો અધિકાર. મેઇન તો ભાઈ બે અનુચ્છેદ જ હતી. 23 તો કે મનુષ્ય વ્યાપાર બળજબરી પૂર્વક કામગીરી પ્રતિબંધ. પણ આમાં એક વસ્તુ હતી અનુચ્છેદ 23 શેની સાથે જોડાયેલી, અમુક કાર્ય ફરમાવી શકે. વાત થઈ ગઈ હતી કે અનુચ્છેદ 23. પછી વાત હતી શું હતી, બાળ મજૂરી. એમાં ભી 14 નીચેના કેવો ગઈ બાત, શોષણ વિરુદ્ધનો અધિકાર. પછી કયો હતો, ધાર્મિક સ્વતંત્રતા અધિકાર. સૌથી પહેલા શું કઈ બાબત હતી, ધર્મ અંતઃકરણ પૂર્વક માનવાનો, ધર્મ અંતરપૂર્વક માનવાનો અધિકાર. પાળવાનો અધિકાર, પ્રચાર પ્રસાર અને અંતઃકરણ પૂર્વક માનવાનો, પાળવાનો, પ્રચાર પ્રસાર કરવાનો. આટલો જે છે એ તમને શું છે, તો કે ભાઈ અધિકાર છે. ક્લિયર થયું, સોરી ફોર ધ ડિસ્ટર્બ. ત્યાં સુધી આગળની વસ્તુ વાત થઈ ગઈ. પછી શું હતું, અનુચ્છેદ 26 ધાર્મિક કૃત્યોનું કરવાનો અધિકાર. અચ્છા ભાઈ, એક આ ધાર્મિક સ્વતંત્રતા છે કયા આધારે મળે છે, વસ્તુ હતી ખબર છે, જાહેર. પછી આ બધી વસ્તુઓના આધારે જે છે તમને આખો અધિકાર મળે છે. ઓકે, તો 26 થઈ ગયું ધાર્મિક પ્રવૃત્તિઓનું સંચાલન કરવાનો અધિકાર. પછી વાત હતી અનુચ્છેદ 27 તો કે ધાર્મિક બાબતોના આપવાથી સ્વતંત્રતા, કર લઈ શકાય નહીં. આની સિમ્પલ વાત હતી. અનુચ્છેદ 28 ધાર્મિક શિક્ષણ, સિમ્પલ. સરકારની શાળાઓમાં પ્રતિબંધ ના આપી શકાય. અંતર્ગત સ્થપાયેલ સંચાલન કોણ કરે, સરકાર કરે. આ વાત હતી અનુચ્છેદ 28. પછી વાત હતી 29 કયો અધિકાર છે આ, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર. અનુચ્છેદ 29 શું કહે છે, લઘુમતી વર્ગોના. હવે અહીંયા શું હતી, લઘુમતી વર્ગો શું કરી શકે, તો કે ભાઈ ભાષા સંસ્કૃતિનું શું કરી શકે. પણ અહીંયા એક વસ્તુ, તો કે આ બાબત કોને લાગુ પડે, પણ સમુદાયને, સમાજના. ઓનલી લિમિટેડ, નોટ ઓનલી લિમિટેડ માઇનોરિટી. પછી વાત હતી અનુચ્છેદ તો કે શું, લઘુમતી વર્ગોને આપવાનો. એક વસ્તુ હતી આની સાથે જ કે લઘુમતી આખ્યાયિત. અહીંયા સુધીની વસ્તુ ચર્ચા કરી હતી. 31 તો શું હતા, અપવાદો. 3 વસ્તુ, આ બંને વસ્તુ કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ. ક્લિયર થાય છે. પણ આનું રિલેવન્સ અત્યારે તો છે. ખાસ મૂળભૂત અધિકારના જેના સંદર્ભે જો સંસદ કાયદો બનાવે તો તમે ન્યાયાલયમાં પડકારી શકો. આ વસ્તુ થઈ ગઈ અનુચ્છેદ 1. પછી વાત હતી તો કે લાસ્ટ મૂળભૂત અધિકાર, બંધારણીય ઇલાજનો અધિકાર. ખાસ અનુચ્છેદ તો કે રીટ. કેટલી રીટ, બંદી પ્રત્યક્ષીકરણ. બીજું પરમાદેશ, પ્રતિષેધ. પ્રત્યક્ષીકરણ મતલબ હાજર કરો. એક ખાલી ફીચર શું, ખાનગી વ્યક્તિ. પરમાદેશ અમે આદેશ આપીએ. પ્રતિષેધ બહાર કાર્ય કરતા, બહારના કાર્યને શું કરવાનું, અધિકાર. ફંડામેન્ટલ રાઇટ્સ અન્ય બાબતોએ પણ રીટ જાહેર કરી. આ વાત હતી અનુચ્છેદ. પછી હતી દળોના મૂળભૂત અધિકારોની. પછી વાત હતી શું હતો, અસલ મૂળભૂત અધિકારોનું શું હતું, નિયંત્રણ. ધેટ ઇઝ અ પાર્ટ ઓફ આર્ટિકલ. મૂળભૂત અધિકારોનું અમલીકરણ, કાયદો બનાવી
કાયદા દ્વારા સજા પણ આપી મૂળભૂત અધિકારના ઉલ્લંઘન બદલ. પછી અહીંયા સુધી વસ્તુ પૂરી. આ જતો ને પેલો કેસ શંકરી પ્રસાદ આંશ બોલી દો. સુધારો જે છે બંધારણીય સુધારો એ શું નથી? કાયદો નથી. બંધારણીય સુધારો ઇક્વલ ટુ ત્રીજી બાબત 20 કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ. શું કીધું? બંધારણીય સુધારો નોટ ઇક્વલ ટુ કાયદો. 25 કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ 39 14 નું ઉલ્લંઘન. અને લાસ્ટ તો કે પાંચમી બાબત કેશવાનંદ કે 24મો બંધારણીય સુધારો વેલિડ. બીજો સિદ્ધાંત બંધારણની મૂળ વસ્તુ તો આપણે ભૂલી જ ગયા. શું ભૂલી ગયા ભાઈ? ચાલુ કર્યું એક વસ્તુ તો ભૂલી ગયા. હા શું છે? શબ્દની અને અનુચ્છેદ 13(1) બંધારણ અમલ પહેલાના કાયદા 13(2) મૂળભૂત અધિકારના ઉલ્લંઘન કાયદાઓ મતલબ આવી જ વસ્તુ કાયદા બંધારણીય સુધારો. જલ્દીથી ફોટો પાડ લો. પ્રોપર ફોટો પાડજો. જે બી પાડે નજીકથી પાડવું હોય તો પાડ લો. આખું આવી જાય એવી તો ફોટો પાડજો. સો પ્લીઝ અપલોડ ઇન ધ ગ્રુપ. ઓકે તો અહીંયા ફંડામેન્ટલ રાઇટ વાળું ચેપ્ટર જે છે એની આપણે સંપૂર્ણ પૂર્ણાહુતિ જાહેર કરીએ જ્યારે નેક્સ્ટ લેક્ચર એટલે કે કાલે મળીશું ત્યારે ફંડામેન્ટલ રાઇટ્સ સોલ્વ કરીશું. સોલ્વ કરવાના છે. નવા કોન્સેપ્ટ બી જાણીશું જે તમારી સામે આવશે. ઓકે તો પીપીટી રાખજો. એમાં કંઈક ને કંઈક વસ્તુ લખતી રહેવી પડશે. તો આટલું રાખીએ. ફરી પાછા મળીશું કાલે. ટિલ ધેટ હેવ અ ગુડ ટાઈમ ટુ ઓલ ઓફ યુ. બાય બાય.